છો બધા? મજામાં હશો? હું ભટ્ટ હિરલ જૂનાગઢ તાલુકામાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ફરજ બજાવું છું. અગાઉ આપણે સ્વાદ પરખની પ્રવૃત્તિ જોઈ. આજે એવી જ એક બીજી પ્રવૃત્તિ લઈને આવું છું કે જેના વિના કોઈ પણ મનુષ્યને ચાલતું નથી. તો એવી એક પ્રવૃત્તિ કે જે રોજિંદા જીવનમાં એનું મહત્ત્વ બહુ જ છે. આપણી દરેક જરૂરિયાતને સંતોષવા માટે એ ખૂબ જરૂરી છે. તો આજે એવી જ એક પ્રવૃત્તિ, રૂપિયાની ઓળખ. તો દ્રષ્ટિક્ષતિ ધરાવતા બાળકોને રૂપિયાની ઓળખ કઈ રીતે કરાવવી એ આજે આપણે સ્પષ્ટ રીતે બાળકને કઈ રીતે સમજાવીએ કે જેના દ્વારા એ દરેક નોટને સારી રીતે પરખી શકે. તો એવી એક પ્રવૃત્તિ લઈને હું આજે તમારી સમક્ષ આવી છું. તો આજે આપણે રૂપિયાની ઓળખ કઈ રીતે બાળકને શીખવવી તે જાણીએ. તો સૌપ્રથમ કોઈ પણ એક નોટ લેવાની છે અને કઈ રીતે આપણે એ બાળકને શીખવશું એ પહેલાં આપણે જાણી લઈએ. બાળકની હથેળીમાં નોટને આ રીતે મૂકવાની છે, અહીંથી શરૂ કરવાની છે. આ રીતે મૂકી અને વચ્ચેની આંગળી એને કહેવાનું છે કે વચ્ચેની આંગળીમાં મારે અહીંયા છેલ્લા ટેરવે આવે છે, પણ બાળકના હાથ પ્રમાણે એને કહેવાનું કે આ 10ની નોટ મારે અહીંયા છેલ્લા ટેરવે આવે છે, એટલે હું યાદ રાખીશ કે નવી 10ની નોટ મારી વચ્ચેની આંગળીમાં છેલ્લા ટેરવે આવે છે. એ પછી નવી 20ની નોટ. તો આ બંનેનું શું ડિફરન્સ છે એ બાળકને સમજાવવાનો છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે નવી 10ની નોટ અને 20ની નોટમાં આટલું માર્જિન છે. 20ની નોટ 10ની નોટ કરતાં થોડી મોટી છે, એક આંગળ જેટલી મોટી છે. તો પછી આપણે એના હાથમાં 20ની નોટ ગોઠવશું. એ જ રીતે તો પછી એને કહેશું કે જો 10ની નોટ તારા છેલ્લા ટેરવા સુધી આવતી હતી અને 20ની નોટ એ ટેરવાથી થોડેક ઉપર આવે છે, એક આંગળી જેટલી ઉપર આવે છે, એટલે આ થઈ 20ની નોટ. પહેલાં સૌપ્રથમ આપણે કોઈ પણ બે નોટની પરખ કરાવશું, 10 અને 20. પછી કહેશું કે હવે 10ની નોટ બતાવ કે 20ની નોટ બતાવ, કઈ છે 20ની ને કઈ છે 10ની એ એની પાસે પરખ કરાવશું. પછી એ જ રીતે આ નોટને ટર્ન કરી લેવાની છે. આ રીતે ટર્ન કરી અને હથેળીમાં મૂકવાની છે. તો એને ખ્યાલ આવશે કે 10ની નોટને ટર્ન કરતાં મારી હથેળીમાં આટલી જગ્યા વધે છે. આ સાઈડ ઉપર નીચે બરોબર છે. જે પ્રમાણે બાળકની હાથની સાઇઝ હશે એ પ્રમાણે એને અનુભવ દ્વારા એને શિક્ષણ પૂરું પાડવાનું છે. એ પછી 20ની નોટ એને ટર્ન કરશું. એ થોડી ઓછી જગ્યા વધે છે. આ રીતે આખો કોઈ પણ નોટને બરોબર આ રીતે સમજાવવાની છે. પછી આ રીતે પણ કરી શકીએ. ફરી ટર્ન કરી આંગળી દ્વારા આ બે આંગળીમાં આ રીતે 10ની નોટ આવે છે. પછી 20ની નોટ. લંબાઈ અને પહોળાઈ એ ડિફરન્સ રહેશે. લંબાઈ અને પહોળાઈ તો કે 10ની નોટની લંબાઈ ઓછી હતી અને 20ની નોટની લંબાઈ વધારે છે. બંનેની પહોળાઈ તો સરખી જ છે, પણ લંબાઈમાં ફેર છે. તો આ રીતે દરેક નોટ બાળકને વ્યવસ્થિત રીતે આપણે એને સમજાવવાની છે. હવે એક ખાસ કહીશ કે પહેલાં ફક્ત જૂની નોટનું ચલણ હતું ત્યારે બહુ સરળતા રહેતી, પરંતુ અત્યારે નવી અને જૂની નોટ બંને સરખી, બંનેનું ચલણ આપણે વાપરીએ છીએ. તો અમુક નવી નોટ અને જૂની નોટ બંનેની સાઇઝ સરખી છે. દાખલા તરીકે જૂની 20ની નોટ અને નવી 200ની નોટ તમે જોઈ શકો છો. બંનેની લંબાઈ જોજો. બરોબર, આપણે જે જોઈ શકતા હોય છે એને પણ પ્રોબ્લેમ થાય છે. તો બંનેની લંબાઈ સરખી છે, થોડોક જ
પહોળાઈમાં ફેર છે. એટલે આ અનુભવ દ્વારા બાળક શીખશે. દરરોજ એને શીખવવાનું છે કે જો થોડોક જ ડિફરન્સ રહે છે 20 અને 200ની નોટમાં, તો જ્યારે 20ની નોટ દેવાની હોય છે ત્યારે જો 200ની નોટ દેવાઈ જાય તો બહુ બધું દુઃખ થાય. તો એ જ રીતે 10ની નોટ અને 50ની નવી નોટ એમાં પણ એ રીતે છે. જૂની 10ની નોટ અને 50ની નોટ બંને સરખી છે. પહોળાઈમાં જરાક જ ફેર છે. તો આ દરરોજ બાળકને અનુભવ દ્વારા શીખવવાનું છે. જેમ જેમ અનુભવ થતો જશે એમ એને એકદમ ઓળખાઈ જશે. પછી બધાય પોતપોતાની રીતે યાદ રાખતા હોય છે. ઘણા પર્સમાં અલગ અલગ ખીચાઓમાં મૂકી દેતા હોય છે ઘરેથી જ. પણ આપણે અત્યારથી એટલા માટે શીખવવાનું છે કે ગમે એટલી નોટું ભેગી હોય છતાંય બાળક શીખી જવું જોઈએ, કે હાથમાં આવે એવું તરત એને ખ્યાલ આવી જવું જોઈએ કે આ 10ની નોટ છે, આ 5ની નોટ છે. હવે આ મેં તમને પદ્ધતિ શીખવી કે ભાઈ હાથમાં આપણે આ રીતે શીખવવાનું છે. તો હવે 5ની નોટ મૂકું અને 10ની નોટ વચ્ચે 2 આંગળીનો ડિફરન્સ છે એ યાદ રખાવાનું છે. એ પછી પહેલાં આપણે જૂની નોટ લઈશું. પછી 5, 10 અને 20 એ મૂક્યું છે તો 20ની નોટ મારી વચ્ચેની આંગળીમાં ઉપરના ટેરવા સુધી વચ્ચે સુધી પહોંચી જાય છે. તો એ બંનેનું ડિફરન્સ 1.5 આંગળ જેટલું છે 10 અને 20ની નોટમાં. એ પછી આપણે 50ની નોટ લેશું. તો 50ની નોટ લંબાઈમાં નાની છે પણ નીચે પહોળાઈમાં 1 આંગળી જેટલી મોટી છે. એ પછી લેશું આપણે 100ની નોટ. બધી એકસાથે આપણે બાળકના હાથમાં નથી રાખવાની. આ તો ફક્ત બતાવવા માટે કહું છું કે આટલો ડિફરન્સ હોય છે. પણ આપણે 2 નોટ લેશું અને બાળકને ડિફરન્સ બતાવતા જઈશું. તો આ રીતે દરેક નોટમાં લંબાઈ અને પહોળાઈનો ડિફરન્સ બતાવશું, ટર્ન કરીને સમજાવશું. અને પહેલાં કીધું એમ કે અત્યારે નવી કરન્સી નવી રૂપિયાની નોટમાં આપણને પણ બહુ જ તકલીફ થાય છે. તો આ બાળકોને પણ ખૂબ જ થવાનો છે. પણ જેમ જેમ અનુભવ કરશે, જેમ જેમ દરરોજ પ્રેક્ટિસ કરશે એમ એ શીખી જશે. તો હવે આપણે જો નવી નોટું જોશું તો નવી નોટમાં પહોળાઈમાં બહુ ફેર નથી હોતો, લંબાઈમાં ફેર હોય છે. તો આ 10ની નોટ, આ 20ની નોટ, એમાં 1 આંગળી જેટલો, એનાથી અડધી આંગળી જેટલો 50ની નોટમાં, પછી 100ની નોટમાં, 200ની, 500ની અને 2000ની. આ રીતે દરેક નોટમાં થોડો આંગળી, અડધી આંગળી એ પ્રમાણે ડિફરન્સ છે. બસ 2000ની નોટમાં બહુ બધો ડિફરન્સ છે. તો આ બધું આપણે એને પ્રેક્ટિસ ને અનુભવ દ્વારા શીખવશું. અને એક બીજું એ કહું છું કે નવી નોટમાં 100ની નોટથી અહીંયા તમને દેખાશે 4 લીટા છે. આ જે 4 લીટા છે ને એ સ્પર્શ થાય છે. એ આપણે વ્યવસ્થિત રીતે, અને દ્રષ્ટિક્ષતિ ધરાવતા બાળકોને સ્પર્શેન્દ્રિય બહુ સારી હોય આપણી કરતાં, એટલે એને ઝડપથી સ્પર્શ થતા હોય છે. તો આ 4 આ રીતે યાદ રખાવી શકાય કે અહીંયા 4 લીટા છે અને બંને વચ્ચે ડિસ્ટન્સ પણ એને સ્પર્શ દ્વારા ખ્યાલ આવી જાય છે. અનુભવ પૂરો પાડીએ એટલે પ્રેક્ટિસ દ્વારા એને ખ્યાલ આવી જાય છે. તો કે આ 100ની નોટ છે. પછી અહીંયા પણ સ્પર્શ થાય છે. તમે આંગળી ફેરવશો ને તો ઓટોમેટિક તમને ખ્યાલ આવશે. પછી એવી જ રીતે અહીંયા 2 લીટા છે, પછી 2 ટપકા છે અને પછી 2 લીટા છે. તો કે આ 200ની નોટ છે. અહીંયા આવી રીતે સ્પર્શ કરશું એટલે ખ્યાલ આવશે. એ સ્પર્શ કરે એટલે એને ટપકા પણ વ્યવસ્થિત રીતે સ્પર્શ થશે. તો આ 200ની નોટ છે. એવી રીતે 500ની નોટ છે, તેમાં 5 લીટા છે. પહેલાં 2,
પછી વચ્ચે એક લીટો અને પછી 2 લીટા. તો આ રીતે સ્પર્શ કરીને પણ યાદ રાખી શકાય છે કે આ 500ની નોટ છે. પછી 2000ની નોટ, એમાં પણ પહેલાં 1, પછી 2, પછી 1, પછી 2 અને પછી 1, એવી રીતે અહીંયા પણ સારી રીતે સ્પર્શ થાય છે. અને એમાં લીટા છે ને એ પણ નાના મોટા છે. તો જે 2000માં છે તો થોડા નાના લીટા હોય છે. તો આ રીતે એને યાદ રખાવી શકાય છે. તો આપણે આજે આ રૂપિયાની ઓળખ જોઈ. નવી અને જૂની નોટ ઘણી બધી તકલીફ પડતી હોય છે, પણ અનુભવ દ્વારા આપણે બહુ સારી રીતે બાળકને સારી રીતે શીખવી શકીએ છીએ. હવે એક બીજું કહીશ કે નોટ ઓળખવા માટે આપણે બાળકને આ રીતે પ્રેક્ટિસ કરાવશું, પરંતુ બીજું પણ RBI દ્વારા પણ એક એપ હોય છે, જે આપણે RBIની એપ દ્વારા સારી રીતે દરેક નોટોને પરખી શકીએ છીએ. પછી ઘણી બધી બીજી પણ ટેકનિક હોય છે, કાર્ડ હોય છે, એમાં પણ એની સાઇઝ પ્રમાણે માપી અને આપણે એ નોટની ઓળખ કરી શકીએ. પણ આ વિડીયો બનાવવાનું ખાસ એટલા માટે કે કોઈ વસ્તુ, કોઈ સાધનનો ઉપયોગ કર્યા વગર બાળક ખૂબ સારી પ્રેક્ટિસથી, એના અનુભવથી આ દરેક ચલણને સારી રીતે ઓળખી શકે, એ માટે મારો આ વિડીયો બનાવવાનો પ્રયાસ હતો. દરેક બાળકને આ જ રીતે હાથની પ્રેક્ટિસ દ્વારા દરરોજ શીખવીએ તો દરેક નોટને બહુ સારી રીતે ઓળખી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.